મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને માસિક આવક મર્યાદા લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેને કરીને વધુમાં વધુ ગરીબ લોકો અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવે તેને પણ મફત અનાજ વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રેશન કાર્ડમાં ફ્રી અનાજ મેળવવા માટે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જૂની આવક મર્યાદા પ્રમાણે દર મહિને 15,000 અને વાર્ષિક 1,80,000 કરતાં વધારે હોય એમને અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવતો ન હતો. તેથી મોટાભાગના રેશન કાર્ડ ફ્રી અનાજનો લાભ લઈ શકતા ન હતા. પરંતુ સ્વતંત્રતા દિવસ પર ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે હવે રેશન કાર્ડ ધારકોને ફ્રી અનાજ માટે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ માટે આવક મર્યાદા 15,000 થી 20,000 કરવામાં આવશે, જેથી વધુ લોકોને આ યોજનાનો લાભ લઈ શકશે. આમ વાર્ષિક 2,40,000 આવક ધરાવતા પરિવારો પણ ફ્રી અનાજનો લાભ લઈ શકશે. આમ આ વિડીયોના અંતે આપણે જાણવા મળ્યું કે આગળના ઠરાવમાં જે જાહેરાત કરવામાં આવી હતી તેને અત્યારે નવી જાહેરાતના અનુસંધાને આ આવક મર્યાદામાં જો કોઈ કુટુંબો આવતા હોય તો તેને આ યોજનાનો લાભ મળશે. હવે રેશન કાર્ડમાં અનાજનો લાભ મળશે. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરી અન્ય લોકો સુધી આ માહિતી પહોંચી વળે. હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ.